નમસ્કાર, ગ્લોબલ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે. હું આપની સાથે ચેતન. આજના અમેરિકાના તારીખ 12 મે 2026ના મુખ્ય સમાચારોની આપણે વાત કરીશું. અમેરિકામાં રહો છો, અમેરિકાના રોજના અપડેટ જાણવા માટે ગ્લોબલ એક્સપ્રેસને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. આજના અમેરિકાના મુખ્ય સમાચારોની જો આપણે વાત કરીએ તો 2026થી OCI કાર્ડના નિયમોમાં મોટો ઉલટફેર આવ્યો છે અને એરપોર્ટ પર એન્ટ્રી રોકાશે કે મળશે મોટી રાહત. જાણો કયા એક ફેરફારથી NRI મુસાફરોની ઊંઘ ઉડી શકે છે. આ પછીના આગળ સમાચારોની આપણે વાત કરીએ તો વર્ષોની મહેનત પાણીમાં. અમેરિકામાં કમાયેલા તમારા લાખો ડોલર છીનવાઈ શકે છે. જાણો 2026ના એવા કયા ગુપ્ત નિયમો છે જે ગ્રીન કાર્ડ ધારકોનું નિવૃત્તિનું જે ભવિષ્ય હોય તે જોખમમાં મૂકી શકે છે. આ પછીના સમાચારોની આપણે આગળ વાત કરીએ તો અમેરિકામાં જતા વડીલો માટે એરપોર્ટ પર આ એક ભૂલ પડી શકે છે ભારે. વ્હીલચેરથી લઈને દવાઓ સુધીના નવા નિયમોમાં છુપાયેલું છે કયું રહસ્ય? મુસાફરી પહેલા આ સત્ય જાણી લેજો, નહીતર મુશ્કેલી પડશે. તેમની ચર્ચા કરીશું. આ બધા જ સમાચારોની આપણે વિગતે ચર્ચા કરીએ. આપ જોતા રહો ગ્લોબલ એક્સપ્રેસ. ભારતમાં OCI કાર્ડ ધરાવતા લાખો NRI અને ભારતીય મૂળના લોકો માટે વર્ષ 2026માં મોટા નિયમોમાં બદલાવ કરવામાં આવ્યા છે. ભારત સરકાર હવે OCI સિસ્ટમને વધુ ડિજિટલ અને વધુ કડક અને વધુ ઝડપી બનાવવા માટે નવા નિયમો તેમણે લાગુ કર્યા છે. ખાસ કરીને પાસપોર્ટ અપડેટ અને સ્પાઉસ વેરિફિકેશન, બાળકોના નિયમો અને ડિજિટલ ટ્રાવેલ કમ્પ્લાયન્સને લઈને નવા ફેરફારો ચર્ચામાં છે. જો તમે OCI કાર્ડ ધારક છો અથવા ભવિષ્યમાં OCI માટે અરજી કરવાના છો, યોજના તમે એવી ધરાવો છો, તો આ માહિતી તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ બની શકે છે. સૌથી મહત્વની બાબત તો એ છે કે હવે જો તમે નવો પાસપોર્ટ બનાવો છો અથવા રિન્યૂ કરાવો છો તો તેની વિગતો OCI સાથે અપડેટ કરાવવી અત્યંત જરૂરી બની ગઈ છે. અગાઉ ઘણા લોકો વર્ષો સુધી જૂના પાસપોર્ટ સાથે OCI કાર્ડનો ઉપયોગ કરતા હતા, પરંતુ હવે એરપોર્ટ પર ડિજિટલ વેરિફિકેશન સિસ્ટમ શરૂ થતાં માહિતી મિસમેચ થાય છે તો મુસાફરોમાં મોટી મુશ્કેલી ઊભી થઈ શકે છે. ઇમિગ્રેશન દરમિયાન સેકન્ડરી ચેકિંગ અને ફ્લાઇટ રોકવાની સ્થિતિ અથવા તો ભારતમાં એન્ટ્રીમાં વિલંબ જેવી પરિસ્થિતિ ઊભી થઈ શકે છે. સરકાર હવે QR કોડ અને ઓનલાઈન ડેટા વેરિફિકેશન સિસ્ટમ જોઈએ તો વધુ તે કડક બનાવી રહ્યા છે. આ નવા નિયમોમાં સૌથી મોટો ફેરફાર ભારતમાં રહેવાની ફરજિયાત સમય મર્યાદા અંગે થયો છે. અગાઉ OCI માટે અરજી કરતા પહેલા ભારતમાં લગભગ 6 મહિના રહેવું જરૂરી માનવામાં આવતું હતું, પરંતુ એપ્રિલ 2026થી સરકારે આ નિયમોમાં રાહત આપી છે. હવે જો વ્યક્તિ પાસે વેલિડ વિઝા અને જરૂરી ડોક્યુમેન્ટ્સ હોય તો ભારત પહોંચ્યા બાદ તરત જ OCI માટે અરજી કરી શકાય છે. આ નિર્ણય ખાસ કરીને નવા અમેરિકન, કેનેડિયન અથવા તો બ્રિટિશ નાગરિક બનેલા ભારતીય મૂળના લોકો માટે મોટી રાહત આપવામાં આવી રહ્યા છે. અને ફી સ્ટ્રક્ચરમાં પણ મહત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવ્યા છે. ભારતની બહારથી OCI માટે અરજી કરનાર વ્યક્તિઓ માટે ફી લગભગ $275 અમેરિકન ડોલર રાખવામાં આવી છે. જો કે કેનેડા, સિંગાપોર અને UAE જેવા દેશોમાં સર્વિસ ચાર્જ અલગ હોઈ શકે છે. જ્યારે ભારતમાં રહીને અરજી કરનાર માટે અંદાજે $15,000 સ્ટાર્ટઅપ ફી નક્કી કરવામાં આવી છે. અને ડુપ્લિકેટ કાર્ડ અને મોટી અરજી અથવા તો રીઇસ્યુ માટે અલગથી વધારાની ફી પણ લાગુ થઈ શકે છે. વિદેશી જીવનસાથી એટલે કે ફોરેન સ્પાઉસ માટે પણ નિયમો વધુ કડક બનાવવામાં આવ્યા છે. હવે OCI અપડેટ અથવા તો પાસપોર્ટ રિન્યુઅલ વખતે અપડેટ ફોટોગ્રાફ, માન્ય મેરેજ ડિક્લેરેશન અને મેરેજ સર્ટિફિકેટ ફરજિયાત બની ગયું છે અને તમારે રજૂ કરવું પડી શકે છે. સરકાર હવે ફ્રોડ મેરેજ અને ખોટા OCI કેસોને રોકવા માટે વધુ વેરિફિકેશન કરી રહી છે. બાળકો માટે થોડો રાહત જોઈએ તો તે નિર્ણય લેવામાં આવ્યો છે, પણ હવે દરેક વખતે VFS ગ્લોબલ સેન્ટર જવું ફરજિયાત નહીં રહે. માતા પિતાના કન્સલ્ટ લેટર દ્વારા કેટલીક પ્રક્રિયાઓ પૂર્ણ થઈ શકે છે. જો કે બર્થ સર્ટિફિકેટ અને માતા પિતાના પાસપોર્ટ તથા OCI સંબંધિત ડોક્યુમેન્ટ્સ હજુ પણ ફરજિયાત રહેશે. સરકારે હવે OCI હોલ્ડર માટે
જે ડિજિટલ અરાઇવલ કાર્ડ પણ મહત્વપૂર્ણ બનાવી દીધું છે, એટલે કે ભારતમાં મુસાફરી કરતા પહેલા ઓનલાઈન ટ્રાવેલ ડિટેક્શન ભરવું પડી શકે છે અને આ સિસ્ટમ દ્વારા મુસાફરોના ડિજિટલ રેકોર્ડનું ટ્રેકિંગ પણ વધુ સરળ બની જશે. ઘણા એરપોર્ટ પર QR કોડ આધારિત એન્ટ્રી સિસ્ટમ પણ અમલમાં આવી રહી છે અને નિષ્ણાંતોનું એવું કહેવું છે કે હવે OCI સિસ્ટમ સંપૂર્ણપણે ડિજિટલ વેરિફિકેશન અને લીગલ કમ્પ્લાયન્સ તરફ આગળ વધી રહી છે. એટલે કે જો તમારા પાસપોર્ટ, OCI મેરેજ અને અન્ય ડોક્યુમેન્ટ સંપૂર્ણપણે અપડેટ અને વેરિફિકેશન હશે તો તમારી મુસાફરી અને OCI પ્રક્રિયા વધુ સરળ બની શકે છે. પરંતુ જો માહિતી મિસમેચ થશે કે હશે અથવા અપડેટ બાકી હશે તો ભવિષ્યમાં મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે. તેથી તમામ OCI કાર્ડ હોલ્ડરને સમયસર પોતાના ડોક્યુમેન્ટ્સ ચેક અને અપડેટ કરવાની સલાહ આપવામાં આવી રહી છે. અમેરિકામાં વર્ષો સુધી મહેનત કરીને સોશિયલ સિક્યુરિટી માટે ટેક્સ ભરનાર લાખો ગુજરાતી માટે હવે મોટો સવાલ ઊભો થયો છે. જે લોકો સિનિયર સિટીઝન છે તે શું તમે કમાયેલા સોશિયલ સિક્યુરિટીના પૈસા ગુમાવી શકો છો? ઘણા લોકો માને છે કે એકવાર 10 વર્ષ કામ કરી લીધા પછી સોશિયલ સિક્યુરિટીના લાભ કાયમ માટે સુરક્ષિત થઈ જાય છે. પરંતુ 2026માં બદલાતા ઇમિગ્રેશન નિયમો અને સરકારી કડક તપાસ વચ્ચે હકીકત ઘણી જ અલગ છે. અમેરિકાની અંદર હવે માત્ર પૈસા કમાવા પૂરતા નથી, પરંતુ તમારું ઇમિગ્રેશન સ્ટેટસ જાળવી રાખવું પણ એટલું જરૂરી બની ગયું છે. અમેરિકામાં સોશિયલ સિક્યુરિટી કોઈ ફ્રી સરકારી સહાય નથી. દરેક પગારમાંથી કપાતા FICA ટેક્સ દ્વારા વ્યક્તિ પોતાના નિવૃત્તિના લાભો કમાય છે અને સામાન્ય રીતે 40 ક્રેડિટ એટલે કે લગભગ 10 વર્ષ કામ કર્યા પછી વ્યક્તિ રિટાયરમેન્ટ બેનિફિટ માટે લાયક બને છે. પરંતુ નિષ્ણાંતો ચેતવણી આપી રહ્યા છે કે સોશિયલ સિક્યુરિટી કમાવા અને તે જીવનભર ચાલુ રાખવા વચ્ચે મોટો તફાવત છે. ખાસ કરીને ગ્રીન કાર્ડ ધારકો અને TPS હોલ્ડર, આશ્રય માંગનારાઓ અને નોન સિટીઝન માટે નિયમો હવે વધુ કડક બની રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. સૌથી મોટું જોખમ છે ડિપોર્ટેશન. જો કોઈ વ્યક્તિનું ગ્રીન કાર્ડ કેન્સલ થાય અથવા ઇમિગ્રેશન કોર્ટ દેશ નિકાલનો આદેશ આપે તો સોશિયલ સિક્યુરિટીના પેમેન્ટ તરત જ બંધ થઈ શકે છે. જ્યાં સુધી વ્યક્તિ ફરી કાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશ ન કરે ત્યાં સુધી આ લાભો અટકી શકે છે. કેટલાક કેસોમાં પરિવારજનોને મળતા ડિપેન્ડન્ટ બેનિફિટ પણ બંધ થઈ શકે છે. બીજું મહત્વનું કારણ છે 6 મંથ રૂલ્સ. અમેરિકાના નિયમો મુજબ જો કોઈ નોન સિટીઝન સતત 6 મહિના સુધી અમેરિકાની બહાર રહે તો તેના સોશિયલ સિક્યુરિટી પેમેન્ટ આપોઆપ જ અટકી શકે છે અને ફરીથી લાભ શરૂ કરવા માટે વ્યક્તિ અમેરિકામાં પરત આવીને ઓછામાં ઓછા 1 આખો મહિનો અમેરિકામાં રહેવું પડે છે. ઘણા ગુજરાતીઓ જે પરિવારો છે તે વર્ષો સુધી ભારત અને અમેરિકા વચ્ચે આવ-જાવ કરતા હોય છે અને પરંતુ લાંબા સમય માટે ભારત રહેવું હવે આર્થિક જોખમ બની ગયું હોય તેવું લાગી રહ્યું છે. ત્રીજું જોખમ છે ગ્રીન કાર્ડનો ત્યાગ અથવા તો એબેન્ડનમેન્ટ. ઘણી વખત એરપોર્ટ પર CBP ઓફિસર નક્કી કરે છે કે વ્યક્તિએ લાંબા સમય સુધી અમેરિકાની બહાર રહીને પોતાનું પરમિનન્ટ રેસિડેન્ટ ઇફેક્ટિવિટી છોડી દીધું છે. કેટલીક વાર મુસાફરોને ફોર્મ I-407 પર સહી કરવા માટે દબાણ કરવામાં આવે છે. ઇમિગ્રેશન વકીલો ચેતવણી આપે છે કે વિચાર્યા વગર આ ફોર્મ પર સહી કરવી ભવિષ્યમાં સોશિયલ સિક્યુરિટી અને અન્ય ફેડરલ લાભો માટે નુકસાનકારક તે સાબિત થઈ શકે છે. હવે એક નવો મુદ્દો વધુ ચર્ચામાં બન્યો છે જે 2025 પછી સરકાર નોન સિટીઝનના સોશિયલ સિક્યુરિટી અને મેડિકેર રેકોર્ડની વધુ એગ્રેસિવ રીતે તપાસ કરી રહી છે. નવા કાયદાઓ અને બેનિફિટ રિવ્યુ પોલિસી હેઠળ TPS ધારકો, શરણાર્થીઓ અને કેટલાક માનવતાવાદી કેટેગરી માટે અનસર્ટેનલી વધી ગયું છે. ખાસ કરીને લોફુલ પ્રેઝન્સ એટલે કે કાયદેસર હાજરી હવે અત્યંત મહત્વની બની ગઈ છે. જો કોઈ વ્યક્તિ અમેરિકામાં હોવા છતાં તેનું વિઝા સ્ટેટસ TPS અથવા તો ગ્રીન કાર્ડ રિન્યુઅલ પેન્ડિંગ હોય અને લોફુલ સ્ટેટસ લેપ્સ થઈ જાય તો સોશિયલ સિક્યુરિટી પેમેન્ટ સસ્પેન્ડ થઈ શકે છે. એટલે કે તમે અમેરિકાની અંદર હોવા છતાં પણ પૈસા તમારા અટકી શકે છે.
અને હવે નિષ્ણાંતો એવું કહે છે કે કેટલાક મહત્વના પગલાં લેવા માટે સલાહ પણ તે આપી રહ્યા છે અને કહે છે કે પ્રથમ, અમેરિકાની બહાર વધુ પડતો સમય ન રહેવું. શક્ય હોય તો 6 મહિના પૂર્ણ થાય તે પહેલા જ અમેરિકા પરત આવવું. અને બીજું, અમેરિકામાં ટાઈ જાળવી રાખવી, જેમ કે બેંક એકાઉન્ટ્સ, ટેક્સ ફિલિંગ્સ, યુએસ એડ્રેસ અને ડ્રાઇવિંગ લાયસન્સ ચાલુ રાખવા. ત્રીજું, કોઈ પણ ઇમિગ્રેશન દસ્તાવેજો ખાસ કરીને I-407 પર સહી કરતા પહેલા વકીલની સલાહ તમારે લેવી ખૂબ જરૂરી છે. અને ચોથી વાત કરીએ તો સૌથી મહત્વની બાબત, નેચરલાઇઝેશન. એકવાર વ્યક્તિ અમેરિકાનો નાગરિક બની જાય પછી ઘણા નોન સિટીઝન રિસ્ટ્રિક્શન હોય તે દૂર થઈ જાય છે અને સોશિયલ સિક્યુરિટીના લાભો વધુ સુરક્ષિત બની જાય છે. હવે ઇમિગ્રેશન નિષ્ણાંતો સ્પષ્ટ કહી રહ્યા છે કે 2026માં માત્ર મહેનત કરીને પૈસા કમાવા પૂરતા નથી. જો ઇમિગ્રેશન સ્ટેટસ સુરક્ષિત નહીં હોય તો નિવૃત્તિ માટે વર્ષો સુધી કમાયેલા સોશિયલ સિક્યુરિટીના લાભો પણ જોખમમાં આવી શકે છે. અમેરિકામાં રહેતા સિનિયર સિટીઝન કે પછી કોઈ પણ વ્યક્તિ જે અમેરિકા જાય છે ભારતથી, તેની માટે આ ખાસ વિડીયો છે. ખાસ કરીને વડીલો માટે એરપોર્ટ પરની પ્રક્રિયા હવે ઘણી વખત ચિંતાનો વિષય બની જાય છે. લાંબી ફ્લાઇટ, ઇંગ્લિશ ભાષાની મુશ્કેલી, અંગ્રેજીની, વ્હીલચેરની જરૂરિયાત, દવાઓ સાથે મુસાફરી અને ઇમિગ્રેશન દરમિયાન પૂછાતા પ્રશ્નો જેવા મુદ્દાઓને કારણે ઘણા પરિવારો પહેલેથી જ ગભરાયેલા દેખાતા હોય છે. પરંતુ જો યોગ્ય માહિતી અને તૈયારી હોય તો મુસાફરી એકદમ સરળ બની શકે છે અમેરિકા જતા સિનિયર સિટીઝન માટે. અમેરિકાની મોટી એરલાઇન્સ વરિષ્ઠ નાગરિકોને મફતમાં વ્હીલચેર સહાયતા આપે છે, પરંતુ તેના માટે ટિકિટ બુક કરતી વખતે તે ખાસ વિનંતી કરવી ખૂબ જરૂરી બની જાય છે. એરપોર્ટ પર પહોંચ્યા પછી એરલાઇન સ્ટાફને પોતાની હાજરી જણાવવી જોઈએ, જેથી તેઓ ટર્મિનલના પ્રવેશ દ્વારથી લઈને પ્લેનની ટિકિટ સુધી સંપૂર્ણ તમારી મદદ તમને આપી શકે. ઘણા કિસ્સાઓમાં વડીલોને લાંબા અંતર સુધી ચાલવું પડતું હોવાથી આ સેવા ખૂબ જ ઉપયોગી સાબિત થઈ છે. પરંતુ ઘણા સવાલો એવા પણ અમેરિકામાં હોય છે કે તેમને આ મળતી નથી. અમેરિકામાં સુરક્ષા તપાસનું કામ કરતી TSA દ્વારા વડીલો માટે કેટલીક ખાસ નિયમો પણ બનાવવામાં આવ્યા છે. જેમ કે ખાસ કરીને 75 વર્ષથી વધુ ઉંમરના જે પણ મુસાફરો હોય તેમને વ્હીલચેર પર બેઠા રહીને જ તપાસ કરવાની છૂટ આપવામાં આવતી હોય છે. તેમને શૂઝ પહેરવાની કે ઉતારવાની પણ જરૂર નથી રહેતી, લાઇનમાં ઊભા રહેવાની પણ જરૂર નથી પડતી. TSA પાસે TSA કેર નામની એક ખાસ સેવા પણ છે, જેના દ્વારા મુસાફરોના 72 કલાક પહેલા ફોન કરીને વધારાની મદદ માંગી શકાય છે. જો કોઈ મુસાફર પાસે પેસમેકર, ઘૂંટણનું ઓપરેશન, હાર્ટ સ્ટેન્ડ કે અથવા તો કોઈ મેટલ ઇમ્પ્લાયમેન્ટ હોય તો સુરક્ષા અધિકારીઓને પહેલેથી જ તેમની જાણ કરવી ખૂબ જરૂરી છે. આવા સમયે મેટલ ડિટેક્ટર જે હોય તે જગ્યાએ હાથની તપાસ કરવામાં આવે છે, જેથી કોઈ મુશ્કેલી ઊભી ન થાય. વડીલો માટે સૌથી મહત્વનો મુદ્દો દવાઓ સાથે મુસાફરી કરવાનો હોય છે, એ પણ ગુજરાતી વ્યક્તિ માટે. અમેરિકામાં સામાન્ય રીતે 90 દિવસ સુધીની વ્યક્તિગત ઉપયોગની દવાઓ સાથે રાખવાની મંજૂરી રાખવામાં આવે છે, પરંતુ બધી જ દવાઓ તેના મૂળ પેકિંગમાં હોવી જોઈએ. દવાના ડબ્બા પર દર્દીનું નામ અને ડોક્ટરની વિગતો લખેલી હોવી જોઈએ, તે ખૂબ જરૂરી બને છે. ડોક્ટર દ્વારા ઇંગ્લિશની અંદર લખાયેલો પત્ર સાથે રાખવો ખૂબ જરૂરી બની જાય છે. તે રાખવામાં આવે છે તો જ તમને એન્ટ્રી મળે છે, જેમાં બીમારી અને દવાઓની માહિતી આપવામાં આવી હોય. નિષ્ણાંતોનું એવું કહેવું છે કે દવાઓ હંમેશા કેરી ઓન બેગમાં રાખવી જોઈએ, કારણ કે ચેક ઇન બેગ ખોવાઈ જાય તો મોટી મુશ્કેલી ઊભી થઈ શકે છે. ડાયાબિટીસના દર્દીઓ માટે ઇન્સ્યુલિન અને જરૂરી પ્રવાહી સાથે લઈ જવાની છૂટ પણ આપવામાં આવે છે, પરંતુ TSA અધિકારીઓને તેની જાણ કરવી આવશ્યક બને છે. અમેરિકામાં પ્રવેશ સમયે US કસ્ટમ એન્ડ બોર્ડર પ્રોટેક્શન એટલે કે CBP અધિકારીઓ સામાન્ય રીતે પૂછે છે કે તમે કોને મળવા આવ્યા છો અને ક્યાં જઈ રહ્યા છો, ક્યાં રોકાવાના છો, શા માટે જઈ રહ્યા છો ભારત, અને કેટલા સમય માટે અમેરિકામાં આવ્યા છો અથવા તો શા માટે ભારત જાવ છો. આ પ્રશ્નોના જવાબ સ્પષ્ટ અને સાચા આપવા ખૂબ જરૂરી ગણાય છે. જો માતા પિતાને અંગ્રેજી ભાષા ન આવડતી હોય તો તેઓ દુભાષિયાની પણ માંગ કરી શકે છે. ઘણા ગુજરાતી પરિવારો વડીલો સાથે ઘરેથી નાસ્તો, થેપલા અને અથવા તો અન્ય ખાવાની વસ્તુઓ મોકલતા હોય છે, પરંતુ અમેરિકામાં તાજા ફળો, શાકભાજી
અને માંસ જેવી વસ્તુઓ પર કડક પ્રતિબંધ છે. જો કોઈ ખાદ્ય વસ્તુ સાથે હોય તો તેને કસ્ટમ ફોર્મમાં જાહેર કરવું ખૂબ જરૂરી છે. અને કારણ કે તે વસ્તુ છુપાવવાનો પ્રયાસ કરવાથી દંડ પણ અથવા તો વધુ તપાસનો સમય તમારો બગડી શકે છે. મિત્રો, નિષ્ણાંતો સલાહ આપે છે કે મુસાફરી પહેલા પાસપોર્ટ, વિઝા, ફ્લાઇટ ટિકિટ, ડોક્ટરનો પત્ર અને દવાઓની યાદી જેવા તમામ દસ્તાવેજો અલગ ફાઇલમાં તૈયાર રાખવા જોઈએ. યોગ્ય તૈયારી, સાચી માહિતી અને પારદર્શિતા રાખવામાં આવે તો વડીલોની અમેરિકામાં મુસાફરી વધુ આરામદાયક અને સુરક્ષિત અને તણાવ મુક્ત બની શકે છે.